નમસ્કાર. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં ગુજરાતી વિષયના શબ્દાર્થ, શબ્દ સમૂહ, કહેવતો અને રૂઢિપ્રયોગની ચર્ચા કરવાના છે. એની પહેલાં તમને જણાવી દઉં કે આપણે ધોરણ 9 અને ધોરણ 10ના શબ્દાર્થ, રૂઢિપ્રયોગ, કહેવતો, તળપદા શબ્દો અને સાથે સાથે સંધિ, સમાસ, વ્યાકરણમાં અલંકાર, છંદ વગેરે આપણે જોઈ ગયા છે. જો હજુ સુધી તમે વિડીયોઝ ના જોયા હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે આપણી પીડીએફ થોડી એડિટિંગ વગરની છે, તો માફ કરજો એ બદલ. હવે આપણે વધુ સમય ન બગાડતા લેક્ચર શરૂ કરીએ. જો તમે પીડીએફ ઈચ્છતા હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, ત્યાં તમને લિંક મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ચાલો, પ્રકરણ 1 થી 8 ધોરણ 11 વિષય ગુજરાતી. શબ્દાર્થ શરૂ કરીએ પહેલા 1 થી 8 ચેપ્ટરના. સ્વામ એટલે સ્વામી થાય, પ્રકરણ 1માં છે, નાવિક વળતા બોલીઓમાં, અને અહીં રામની વાત થઈ રહી છે. ચરણ રેણ એટલે ચરણ રજ, પગની રજ, ધૂળ. અહલ્યા એક પૌરાણિક પાત્ર છે, ગૌતમ ઋષિના પત્ની હતા, જેને શ્રાપ આપવામાં આવ્યો હતો ભગવાન ઇન્દ્ર દ્વારા. શહીનો મતલબ અહીંયા ખરી થાય, સાચી થાય. પાષાણનો મતલબ શિલા અથવા મોટો પથ્થર થાય. ફીટી એટલે મટી, માંથી બની હોય એવું. કાષ્ઠ એટલે લાકડું થાય. પેર એટલે પેરવી, તજવીજ, વ્યવસ્થા કરવી. વિશ્વામિત્ર એક ઋષિ છે, રામના ગુરુ છે. વિશ્વામિત્રી એક નદી છે. આગળ વધીએ. પખાલો નો મતલબ થાય પખાડો, પાણીથી ધુઓ. અશરણ શરણ નો મતલબ થાય અશરણના શરણરૂપ, એટલે કે નિરાધારના આધાર. જે તે પ્રકરણમાં પ્રકરણ 1ની અંદર રામ થાય. ચરણ એટલે ચરણ, પગ થાય. આગળ વધીએ. સ્વાધીન અવસ્થા એટલે પોતે પોતાના નિયમમાં રાખનારી સ્થિતિ. અહીં એટલે જે તે પ્રકરણમાં પોતાના કામ જાતે કરવી એવી સ્થિતિ. ડાંગ મતલબ લાંબી મજબૂત લાકડી થાય. શીમડી એટલે કાળી, શામળી અથવા તો અંધારી એવું થાય. કારકુન એટલે ગુમાસ્તો, અંગ્રેજી ક્લર્ક પરથી આવેલો શબ્દ છે. કોચમેન કોચ, ગાડી હાંકનારો. નિષ્ઠુર એટલે નિર્દય, કઠોર. તેતર એક પંખી છે. ખોમા એટલે બખોલમાં. કાસડા કે રાપડાના ઘાસ એટલે એક પ્રકારનું ઘાસ છે. જીવન સંધ્યા એટલે જીવનની ઉત્તર અવસ્થા, પાછલી ઉંમર. ધૈર્ય એટલે ધીરજ. આગળ વધતા જઈએ. કારભારી એટલે કારભાર કરનારો, વ્યવસ્થાપક. શૈકો એટલે 100 વર્ષનો સમય. ગોલ્ડસ્મિથ એક અંગ્રેજી લેખક થઈ ગયા છે. વિલેજ સ્કૂલ માસ્ટર અંગ્રેજી લેખકની કૃતિનું પાત્ર છે. સ્થાનક એ સ્થાન છે. સહાનુભૂતિ એટલે સંભાવ, દિલસોજી છે. કૌતિક બુદ્ધિ એટલે કુતૂહલ જાગૃત કરે એવી બુદ્ધિ. અસંબંધ એટલે સંબંધ નહીં હોય એવું અથવા તો અનુચિત. ભડકવું અચાનક ડરી જવું. ગિની સોનાનો એક અથવા તો બ્રિટિશ સિક્કો જેને આપણે કહીએ. દાબડી એટલે નાની ડબ્બી. તોલો એટલે 10 ગ્રામથી થોડું વધારે વજન. પીછાને એટલે ઓળખે, સમજે. કરડાઈના એટલે કરડાકી, કડકાઈ અથવા સખતાઈના. દિગ્મૂઢ એટલે ચકિત, છક. રોજનીસી એટલે દરરોજના કામની નોંધપોથી. ત્રિવિધ એટલે 3 પ્રકારના, યાદ રાખજો. ચાલો આગળ વધીએ મિત્રો. વિમાસી એટલે વિચારી, મૂંઝવણ અનુભવી. નખું એટલે નિરખું, જોવું. છા એટલે અહીંયા. સરસ્યું એટલે સરખું, જેવું. રખે કદાચ. તુરી એટલે ઘોડો, અશ્વ. અનુપમ જેને ઉપમા ન આપી શકાય તેવું, સર્વોત્તમ. માનિની એટલે મન ગમતી કે અભિમાની, માન માગતી કે અભિમાની, સ્વમાની સ્ત્રી પણ કહી શકો. અનુપમ યાદ રાખજો. મુખમોરડો પશુને મોઢે બાંધવાનું, દોરડાનું ગાડિયું. ઉદયાચળ એટલે ઉદયગીરી, મેરુ પર્વત. ઉદયાંચળ પર્વત એવું આવે ને. ભાણ એટલે ભાનુ, સૂર્ય. ભલે ઉગા ભાણ, ભાણ તુહાણા લવ ભામણા એટલે ભાણ એટલે ભાનુ, સૂર્ય, રવિ. પેંગડા
ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કળા. પલાણ એટલે ઘોડાની પીઠ ઉપર મુકાતી બેઠક. નેપુર એટલે નુપુર, ઝાંઝર. નુપુરની સંધિ ખાસ યાદ રાખજો, અહીંયા દેખાય છે, એની જોડણી ખાસ યાદ રાખજો. આગળ વધીએ. અણવઠ સ્ત્રીઓના પગના અંગૂઠાનું ઘરેણું. વીંછિયા એટલે પગની આંગળીનું ઘરેણું, સ્ત્રીઓ પહેરે. આભરણ અલંકાર, આભૂષણ, શણગાર. મરમ એટલે મર્મ, રહસ્ય, ભેદ. શ્યામા એટલે જુવાન સ્ત્રી, અહીં વિષયા એવો મતલબ થાય. સમીપ પાસે, નજીક. હરિવદની એટલે ચંદ્ર, હરિ ના જેવા મુખવાળી, અહીં વિષયા એવો મતલબ થાય. પીછોડી એટલે પછેડી, ઓઢવાની ચાદર. હૈડામાં એટલે હૈયામાં, હૃદયમાં. અભ્ર એટલે વાદળ. શુવદન અંબુજ એટલે કમળ, અંબુજ ના જેવા સુંદર મુખવાળો, ચંદ્રહાસ. એમ ઉગાર્યો ચંદ્રહાસ માંથી લીધેલું છે આ શબ્દાર્થ. ભ્રુકુટી એટલે ભ્રમર, ભ્રુકુટી શબ્દ યાદ રાખજો. શશિબિંબ ચંદ્ર, શશી એટલે ચંદ્ર, બિંબ એટલે પ્રતિબિંબ. પૂંઠે એટલે પાછળ. શુકચંચા એટલે પોપટની ચાંચ, શુક એટલે પોપટ, બરાબર, પોપટની ચાંચ જેવું. અધર એટલે બિંબ, અલંકૃત હોઠની ભાષા છે, હોઠ એટલે અધર. સવિતા એટલે સૂર્ય. શ્રવણ એટલે કાન. કપોત કબૂતર, કુંજર નામ હાથી. અંબુજવરણ એટલે કમળના રંગનું. કુંજર છે ને એ પીવાય છે, તમે કદાચ પેપર જોશો તો એમાં જોવા મળશે. બાજુબંધ એટલે હાથનું એક ઘરેણું થાય. બેરખા એટલે બેરખી, કાંડા ઉપર પહેરવાનું ઘરેણું. મુદ્રિકા એટલે મુદ્રા, વીંટી. આદે એટલે આદિક વગેરે ઇત્યાદિ. હૃદય એટલે હૃદય, હેમ સોનું. કટી કેળ, કમર. તારુણી તરુણ કે જુવાન, યુવતી. ભુરકી એટલે જાદુ મંત્ર, મોહિની. આગળ વધીએ તો તાત છે, તાત એટલે પિતા. હિમે એટલે હિમાલય. ભરથાર એટલે પતિ. કભાઈ એટલે કભા, ઓઢો, અંગરખા જેવું એક વસ્ત્ર. કશ એટલે અંગરખું, બંડી વગેરે ભીડવાની નાની દોરી. સ્વસ્તિ એટલે કલ્યાણકારી. સ્વસ્તિક પણ આવે છે, એ અલગ છે અને સ્વસ્તિ અલગ છે, બેમાં ડિફરન્સ છે. મદન એટલે કામદેવ. ઘટી એટલે ઘડી, 24 મિનિટ. વિષ એટલે ઝેર. ત્રિભુવનનાથ એટલે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણેય ભુવન લોકના સ્વામી. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેય લોકના સ્વામીને ત્રિભુવન લોકનાથ કહેવાય. ઈશ્વર અવિનાશ, બરાબર, અવિનાશનો મતલબ થાય અમર, અક્ષર અથવા નિત્ય અથવા તો કૃષ્ણ. પ્રેમદા એટલે પ્રેમ આપનાર સ્ત્રી, વિષ્યા. તકરાર એટલે ઝઘડો, કજીઓ, ટંટો. ગંધાયેલું એટલે સુદૃઢ. ભવા એટલે ભમર. શેર જે દોરામાં મણકા, મોતી વગેરે પરવ્યા હોય તેવી માણકાને શેર કહેવાય, બરાબર. ચાલો. અવધૂત એટલે વૈરાગી, બાવો. ભજન સાંભળ્યું હશે તમે અવધૂત વાળું. ચાલો આગળ વધીએ. બળી ભલે એટલે પાંચિકા રમવાના કુકા. ટાંકણું એટલે ટાંકવાનું ઓજાર. ખલ એટલે ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો, ખાડાવાળો ઘડેલો પથ્થરો અથવા તો ખરલ, બરાબર, ખલદસ્તો જેને આપણે કહીએ સાદી ભાષામાં. આગળ વધીએ. મસરું, મસરું એટલે રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટ્ટાવાળું કપડું. રેશમ ગાંઠ એટલે રેશમની ગાંઠ, ન છૂટે એવી ગાંઠ, અતૂટ સંબંધ. લાવણ્ય એટલે નમણાશ, ચારુતા અને સુંદરતા. સહૃદય સામી વ્યક્તિનો ભાવ કે લાગણી સમજી શકે એવું. પીઠી લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોડાતો પીળો સુગંધી પદાર્થ. ચોઘડિયા આકરા લાગવા, આ યાદ રાખજો. લગ્નનું મુહૂર્ત અપ્રિય અડખામણું લાગવું. શાણી ડાહી, ઠાવકી. માંગલ્ય એટલે શુભ કલ્યાણ. ઓવારો એટલે કિનારો. લાઈ એટલે આગ, આપણે નથી કહેતા લાઈ લાગી. ધોખો એટલે ફરિયાદ. શોર એટલે અવાજ. ભય એટલે ડર. કાયમ કેમ, એમ કેમ એવું થાય, એમ કેમ. વળગે એટલે બાજે, લપેટાય. ભૂર એટલે મૂર્ખ, લૂચું. શૂર એટલે બહાદુર, પરાક્રમી. પ્રાકૃત એક સંસ્કૃત ભાષા પરથી ઉતરી આવેલો શબ્દ છે જેનો મતલબ થાય લોક ભાષા. પછી છે અચરત એટલે અચરજ, વિસ્મય. અધિક એટલે વધારે. હાડ એટલે હાડકાં, અસ્થિ. રુધિર લોહી, રક્ત. ખાલ એટલે ચામડી. સ્ત્રીઓચિત સ્ત્રીઓને શોભે તેવું, આ પણ યાદ રાખજો. ચાલો આગળ વધીએ. પોલકું એટલે સ્ત્રીઓએ પહેરવાનું વસ્ત્ર છે. બો એટલે બાંધવામાં વપરાતી જે દોરી છે તે. સાંગોપાંગ, આ યાદ રાખજો.
અંગ ઉપાંગ સહિત એ જ પ્રકારનું, બરાબર. ઉત્કંઠા એટલે તીવ્ર ઈચ્છા, આતુરતા. કામણ એટલે વશીકરણ, મોહિની લગાડે તે. અલૌકિક એટલે અસામાન્ય, અદ્ભુત. ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવું, એનો મતલબ લાગણીઓ પર સમતા પ્રાપ્ત કરવી. શેક્સપિયર તમે જાણતા હશો, અંગ્રેજી કવિ છે, નાટ્યકાર છે. અવાંતર એટલે અંદરનું, આપણા આઈએમપી છે, યાદ રાખજો. અનુકૃતિ એટલે અનુકરણ, નકલ કરવી. કદરદાન કદર કરે જાણે તેવું, ગુણજ્ઞ. ચાંદલિયો એટલે ચાંદો. ઉતારો એટલે ઉતરવાનો મુકામ. ગૌરી એટલે રૂપાળી સ્ત્રી, પ્રિયતમા. નાવણિયા કરી, નાવણ એટલે સ્થાન. દૂધડા દૂધ, પોઢણ શયન, મતીરા ચીબડા. હવે તમે હમણાં જ સ્ટાર્ટ સેકન્ડરીની પરીક્ષા આપી હોય તો 2026માં મતીરા પૂછાયેલું છે MCQમાં. કાછીઓ એટલે શાકભાજી વેચવા વાળો. ટાંપ એટલે નજર. વરા એટલે પ્રશ્નો, અને મદ્રાસ્યું એટલે મદ્રાસ કાપડનું માથાબંધન. એટલે કહું છું મિત્રો, ભરોસો રાખજો અને આ 9 કે 8 જે લેક્ચર છે માત્ર એના ઉપર ફોકસ કરજો, બરાબર. એટલે તમારા વ્યાકરણમાં 20માંથી 1 પણ માર્ક કપાશે નહીં, બરાબર. ચાલો, આ કયો છે? PYQ 2026, બરાબર. ટાટ કઈ એક્ઝામ હતી? સેકન્ડરી પ્રિલિમ્સમાં, બરાબર ને. ચાલો આગળ વધીએ. ખૂબ સરસ. હવે આપણે 1 થી 8 ચેપ્ટરના રૂઢિપ્રયોગો જોવાના છે. નશે નશમાં ઉતરી જવું, જીવનમાં વણાઈ જવું, મગજ ચસકી જવું, ગાંડા થઈ જવું, મગજ ઠેકાણે ન હોવું. કર્યા ભોગવવા, કરેલા કર્મોનું ફળ ભોગવવું. પુરાણ નીકળવું એટલે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. તપી જવું એટલે ગુસ્સે થવું. આંખ ફાટી જવી, અવાચક બની જોઈ રહેવું. આકુળ વ્યાકુળ થઈ જવું, ખૂબ ગભરાઈ જવું. મન ભ્રમમાં પડવું એટલે વહેમ શંકા થવી. બાર વગાડી દેવા એટલે સામેવાળાનું આવી બનવું, આફતરૂપ બનવું. ગમ પડવી એટલે સૂઝ સમજ પડવી. વળતા પાણી થવા એટલે રોગનું જોર ઓછું થવું. વાત પકડાઈ જવી એટલે સત્યનો ખ્યાલ આવી જવો. પોબારા ગણી જવું એટલે નાસી જવું, ભાગી જવું. પાસેરામાં પહેલી પૂણી એટલે તદ્દન નવી શરૂઆત થાય. નમતું મૂકવું એટલે કે જતું કરવું. 4 હાથ વાળું એટલે લગ્ન થવું. વાત ઉડાડી દેવી, નિરાત કે શાંતિ થવી. ઊંઘાઈ જવું એટલે ગભરાટથી સ્તબ્ધ થઈ જવું વગેરે કરવું, વ્યવસ્થિત કરવું, બરાબર. ચાલો આગળ વધીશું મિત્રો. સનસનાટી તૂટી પડવી, એનો મતલબ થાય આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાની વ્યાપક અસર થવી. આ યાદ રાખજો, આવડશે. શ્રાવણ ભાદરવો વહેરો, ચોધાર આંસુ વહેવા. મનોરથ મનમાં રહી જવું, મનમાં રહી જવી, ટૂંકમાં મનની ધારણા કે મુરાદ પૂરી ન થવી. રોમાંચ અનુભવવું, શરીર ઉપરના રૂઆ ઊભા થયાની અનુભૂતિ થવી. ગળો ગળ આવી જવું એટલે ધરાઈ જવું, કંટાળી જવું. પ્રાણ નીચોવવા, ખૂબ પરિશ્રમ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે પ્રકરણ 9 થી 18ના શબ્દાર્થ, ધોરણ 11, વિષય છે આપણો ગુજરાતી, બરાબર. ચાલો, શબ્દાર્થ. પ્રસરી એટલે વિસ્તરી. ચોપાસ ચારેય બાજુ. શાખાઓ પર્વતની હારમાળા. શૈલરાજ પર્વતરાજ. સરિત એટલે નદી. કૃષ્ણ એટલે શ્યામ કાળું. જરા એટલે થોડો સમય. ભય સાથે શૃંગ એટલે શિખર, ટોચ. શૃંગ એટલે એકલું શૃંગ પૂછે તો એ શિખર થાય, યાદ રાખજો. જલ્દી જલ એટલે સમુદ્રના પાણી. તમ એટલે અંધારું. ઉદ્રીવ એટલે ઊંચી ડોકે. પછી આગળ છે ભીરું એટલે ગભરું. લોહી એટલે લૂછે, લોહોય છે. વિહગ યુગ્મ એટલે પંખીનું જોડું થાય. વિહંગ એટલે પક્ષી થાય. યુગ્મ એટલે જોડું થાય. રસજ્ઞ રસને જાણનાર, રસિક. મગ્ન એટલે તલ્લીન. પછી છે નિભૃત નો મતલબ થાય નિર્ભય. અત્ર એટલે અહીં. અહર્નિશ એટલે દિન રાત. રમણ એટલે વિલાસ, ક્રીડા. રવિ એટલે સૂર્ય. વિલોકે જુએ. દિશે એટલે દેખાય, ભાસે. વિટપ એટલે ડાળી. માણિક્યોથી ગ્રથિત, એનો મતલબ થાય માણેકથી ગ્રથેલા કે જડેલા. રમ્ય એટલે રમણીય. વનસ્થલી એટલે અરણ્ય, જંગલ. હવે અહીંયા મૃગ છે. આ શું લખેલું છે મિત્રો? સાઈડમાં લખી દઉં તમારા માટે. અહીંયા લખી દઉં છું મૃગ, એવું લખેલું છે મૃગ. અને મૃગનો મતલબ થાય હરણ. મૃગનો મતલબ થાય હરણ. ચાલો, થઈ ગયું. સોરી એના માટે. ચાલો, સંવૃત એટલે આચ્છાદિત, ઢાંકેલું, ઢંકાયેલું. આવલી એટલે હાર, પંક્તિ. સૂચિત શુદ્ધ, પવિત્ર. સરો એટલે સરોવર કે સર. કચ્છ નો મતલબ કિનારો, કિનારા પરનો પ્રદેશ.
હંમેશા જ્યાં પાણી રહે એ પ્રદેશને કચ્છ કહેવાય. કચ્છડો 12 માસ એટલા માટે જ કહેવાય. ચાલો આગળ વધીએ મિત્રો. ઉતાન એટલે પથરાયેલું, ફેલાયેલું, અગમ્ય જેને ન જાણી શકાય તેવું, ન ગમે તેવું નથી. જોજો, અગમ અગોચર મતલબ એવું થાય આનો, અજાણ. પછી મૃદુત એટલે આનંદિત, રવ એટલે અવાજ, મિષ્ટ એટલે મધુર, મીઠું, આમોદ આનંદ, સુગંધ, સુગંધી પવન, રવિ મરીચી, સૂર્યના કિરણ નો મતલબ એ થાય. ચાલો આગળ વધીએ. ગહન એટલે ઊંડાણ, તદનંતર એટલે ત્યાર પછી, તે પછી, ચક્રવાકી એટલે ચક્રવાકની માદા, એક પક્ષી, ચકવાની માદા એવું થાય. દૈત એટલે પ્રિય, પ્રીતમ, હષ્ટ એટલે પ્રસન્ન, મેગધ્ય મુગ્ધતા, સુયુત બરાબર સારી રીતે જડાયેલું, અભિષેક જલધારા, પ્રતિકૃતિ નો મતલબ છબી, નકલ થાય. ભણી એટલે તરફ, બાજુએ, એ તરફ. બરાબર. ચાલો આગળ વધીએ. વાધે એટલે વધે, વૃદ્ધિ થાય. અવર એટલે ઇતર, બીજું, અન્ય. આશ્લેષ એટલે આલિંગન, ભેટવું તે. સાધે એટલે સાધે, સિદ્ધ કરે નો મતલબ થાય લાભ ઉઠાવી લે, ઉપયોગ કરી લે. અભિલાષ એટલે ઉત્કટ ઈચ્છા. લવ એટલે સહેજય, જરા. અવધિ નો મતલબ હદ થાય, માફ કરજો, નિશ્ચિત. બરાબર. હદ એટલે આમ ટૂંકમાં રેન્જ. અંકુશ એટલે દાબ, કાબુ. હાવા એટલે હવે. રક્તદ્યુતિ નો મતલબ રાતો લાલ પ્રકાશ, સંધ્યા ટાણાનો. સરોષ એટલે રોષ સાથે. સંધ્યાકાળ એટલે ઝાંખા પ્રદોષ. જવનિકા એટલે પડદો. વિધિપાસ નો મતલબ થાય નસીબનું બંધન, દુર્ભાગ્ય. વિવિશ એટલે વિવશ, પરાધીન, વ્યાકુળ. મૂઢ એટલે સ્તબ્ધ, મોહવશ. યામિની એટલે રાત્રિ. ઘોર એટલે બિહામણું, ગાઢ. વા એટલે અથવા કે. પછી છે કુટિલ. કુટિલ એટલે છળવાળું, કપટી. ઉન્મત્ત ભાન ભૂલેલું. તથાપિ તો પણ. મિથુન એટલે જોડું, જોડ. ચપ્પલ એટલે ચંચલ. મિથુન એટલે પાછો પેલો ચક્રવર્તી મિથુન નહીં, પિક્ચરમાં આવે. ઉભય એટલે બંને. વિતત એટલે વિસ્તરેલું, વ્યાપેલું, ફેલાયેલું. કાંતિ, જો ક્રાંતિ નથી, કાંતિ છે. તેજ, નૂર, દીપ્તિ. પેલું ક્રાંતિ યાદ રાખજો. ઉદધિ એટલે સમુદ્ર. સમુચિત ઊંચે ચડેલું. પરિરંભ, હવે જો તમને યાદ હોય તો આ પરિરંભ જે શબ્દ છે ને, પરિરંભ, હું કહું છું અને તમે માનો એવું ના કરતા, પણ પીવાયક્યુ છે આ પરિરંભ છે 2023માં. કઈ એક્ઝામમાં? ટાટની, જો ન ભૂલતો હોય તો સેકન્ડરીમાં આઈ થિંક છે. આ સેકન્ડરી કે હાયર સેકન્ડરીમાં છે, તમે એક વખત કન્ફર્મ જોઈ લેજો. બરાબર. 2023માં શબ્દ છે પરિરંભ એટલે આલિંગન. વેળા એટલે સમય, વખત. વિધિ દમન એટલે ભાગ્ય દેવતાનું દમન, દુર્ભાગ્ય. પ્રિલિમ્સમાં છે, હા, જે પીવાયક્યુ છે તમને કહું છું, પ્રિલિમ્સમાં છે, મેઇન્સમાં નહીં. ગાત્ર એટલે અંગ. ધૃતિ એટલે ધીરજ. સંમૂઢ એટલે સંમોહિત થવું, ગાઢ મોહમાં પડવું. વચ એટલે વચન. સદૈવ હંમેશા. આર્દ્ર એટલે ભીનું, કરુણાવાળું. દેવ એટલે નસીબ. પ્રવદતા એટલે વધતા, બોલતા. લલના નો મતલબ સુંદર સ્ત્રી. ચક્રવાકી એવો મતલબ થાય. મૃદુલ એટલે મૃદુ, કોમળ, સુવાળું. શેષ એટલે બાકી રહેલું. રજુ એટલે પીડા, વેદના. ગર્ભાત્માને એટલે અંતરાત્માને. સ્ફુરિત પ્રગટેલું. ઐશ્વર્ય એટલે ભૌતિક દુનિયામાં, સંસારમાં. શહરીએ નો મતલબ પૂરું કરીએ. અન્યથા બીજી રીતે. ભાસ એટલે આભાસ, સરખાપણું. ના ના જેવું દેખાવું તે. દિનકર એટલે સૂર્ય. હાસ એટલે હાસ્ય, હસવું તે. અમિત, અમિતને એટલે જેનો કોઈ માપ નથી, તે અમાપ. અચેતન, ચેતન વિનાનું, નિષ્પ્રાણ. દુર્જય જીતવું, મુશ્કેલ હોવું. રસાસ્વાદ એટલે રસનો સ્વાદ. સમન્વય પરસ્પર સંબંધ કે મેળ. સ્નિગ્ધ એટલે ભીની, ચીકણી પણ એવો મતલબ થાય એનો. ઓજલ પડદામાં, ઘૂમટામાં એનો મતલબ થાય લાજમાં, માશુક એટલે કે પ્રિયા. તજજ્ઞ એટલે કે વિદ્વાન, અમુક વિષયનો જાણકાર. પાંડુરોગ એક પ્રકારનો રોગ છે. પક્ષઘાતનો મતલબ લકવો થાય. વ્યાધિ પણ રોગ છે. બ્રહ્મર્ષિ બ્રાહ્મણ ઋષિ. કસુંબા પાણી, પાણીમાં ગોળેલું અફીણ કે તે મિસે થતો મેળાવડો. લોપાંતું જવું એટલે લુપ્ત થતું જવું, નાશ પામતું જવું. કગરવું એટલે અત્યંત દીનતાપૂર્વક આજીજી કરવી.
કાલાવાલા કરવા, આ યાદ રાખજો. વાગ્યુદ્ધ એટલે માત્ર શાબ્દિક યુદ્ધ અથવા તો ગરમા ગરમ ચર્ચા આપણે જેને કહીએ. બહિષ્કાર, અસ્વીકાર, ત્યાગ. છિન્દ્રાન્વેષી એટલે બીજાના દોષ શોધનારું. નવોઢા એટલે નવવધુ. ફટાફટ આગળ વધીએ મિત્રો. ઝાટકણી કાઢવી, સકટ ઠપકો આપવો. સાનિધ્ય, સમીપતા. મોહનાસ્ત્ર, બેહોશ કરી નાખે એવું અસ્ત્ર. ફિદા થઈ જવું, અતિ આસક્ત થઈ જવું. શેષનાગ, પૃથ્વીને ધારણ કરતો. અનંત ફણવાળો મહાનાગ, સર્પ. ખુશામદ, સ્વાર્થ માટે કરેલા હદ બહારના. શું આવશે અહીંયા? હદ બહારના વખાણ. હાજી હા. પંગુ એટલે પાંગડું. આત્મશ્લાઘા એટલે આપના વખાણ, પોતે જ પોતાના વખાણ કરવા. બળવાખોર એટલે બંડખોર, બળવો કરનાર. જલ કમલવત એટલે કમળ જેમ પાણીમાં રહે છે તેમ. સીમ એટલે ખેતર કે ગામની હદ, તે ભાગની જમીન. ધણ એટલે ગાયોનું ટોળું. ધસી એટલે જોરથી આગળ વધી. ગમાણ એટલે ઢોરને નિરણ નિર્વાહ માટે બાંધેલી જગ્યા. બમણે માખીઓ કેમ બણબણે એમ. બગાઈ એટલે ઢોર ઉપર બેસતી એક જાતની માખ કહેવાય. મેષ એટલે કાજળ. હીર એટલે સત્વ, દૈવત્વ. ગાર્ભી એટલે ગંભીરતા, ગાંભીર્ય. સકંજામાં એટલે પકડમાં. બાબરી, પટિયા, વિશિષ્ટ રીતે વાળ ઓળવાની રીત. બાબરી પાડી આપણે નથી કહેતા. ટાંકુ એટલે વિદ્યાર્થી સામગ્રી મૂકવા માટેનું નાનું ખાનું. કાબેલ એટલે હોશિયાર, બાહોશ. ગંતવ્ય, આ યાદ રાખજો, ગંતવ્ય. નિર્ધારિત લક્ષ્ય, નાના ભાઈનો હેતુ. વેધકતા, તીવ્રતા, અસરકારકતા. લાભપ્રદ, ફાયદાકારક. પ્રખર એટલે વિદ્વાન, વિશિષ્ટ. નિયામક, નિયમન કરનાર, સંસ્થાના વડા. પ્રકાશન, પ્રકાશિત કરવાનું કાર્ય, જાહેરમાં મૂકવાનું કાર્ય કરવું. સર્વૈયો, નફાખોટનો હિસાબ. શિલક, બાકી વધેલી રકમ. કૃતાંત, યમ, કાળ, મૃત્યુ. તાંડવ, શ્રીનું નૃત્ય, ભયંકર નૃત્ય. ચુપકીદી, મૌન, શાંતિ. દીપ્તિ, પ્રકાશ. દીપ્તિની જોડણી યાદ રાખજો. દર્પ, અભિમાન. સંસ્ફુરે, એકાએક સૂજે. અસી એટલે તલવાર. મસાલચી છે, આ એમ છે એટલે મસાલચી છે. મસાલચી એટલે મસાલ ધરનારો. મશાલ ધરનારો. ચલો. ગાથા એટલે કથા. ભૂપ એટલે રાજા. ને ભેકાર એટલે ભયાનક. આગળ છે લાવા, મતલબ થાય જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ રસ. અને ઇંગિત એટલે ઈશારો કે સંકેત. આગળ વધીએ. ભૂતાવળો, બિહામણા દ્રશ્ય. સંહાર્યા એટલે નાશ કર્યો, કતલ કરી. અજંપો એટલે આંતરિક ઉચાટ. અહીંયા મનુજ છે એટલે મનુષ્ય. ખડગ એટલે તલવાર. નવ મંજરી છે, યાદ રાખજો, નવ મંજરી એટલે નવી કુંપળ, નવી ચેતન, નવચેતન, જાગૃતિ વગેરે. કદાવર કદમાં મોટું. રૂઆબદાર, પ્રભાવશાળી, તેજસ્વી. ખમાણું એટલે ખમાયું, સહન થવું. કાવા દાવા, કુળ કપટ, તરકીબ. ફળિયું, ભાંડું, વિજોગ. વિજોગ એટલે પરિવારનો વિયોગ. ખમાતો એટલે સહન થતો. આઘા એટલે દૂર. કુઠાર એટલે કહાડો, ફરસી. સિદ્ધ, શા માટે, શું કામ. અકાળે, અયોગ્ય સમયે, કુદરતી મૃત્યુ પહેલા. દનનો મતલબ દિવસ થાય. ઈંધણા, બળતણ. ઈંધણા વીણવા ગઈ તી મોરી સૈયર. હાડ એટલે બાંધો, કાઠું. કશ એટલે અંગરખું. બંડી વગેરે બાંધવાની નાની દોરી. પૃષ્ટિ સમુદાય, શ્રીમદ વલ્ભાચાર્યએ ચલાવેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ. પ્રભુની કૃપા જીવનના ઉદ્ધારમાં હોય તેવી શરણ ભાવનાને એમાં સ્વીકારવામાં આવી છે. વૈષ્ણવ ધર્મી, ભગવાન વિષ્ણુની તેના અવતાર ગણાતા શ્રી કૃષ્ણની ઉપાસના કરનાર. ગળથુથીમાં મળવું, યાદ રાખજો, આ એમપી છે. છેક બાળપણથી, મૂળથી મળવું. ષોડશ એટલે 16, એ પણ યાદ રાખજો. પ્રૂફ વાચન, છાપ શુદ્ધિનું કાર્ય. ટ્રેડલ મશીન, યંત્ર ચલાવવા માટેની કે પૈડું ફેરવવા માટેની પગ મૂકવાની પાવડી દ્વારા ચલાવતું અગાઉના સમયમાં વપરાતું મુદ્રણ યંત્ર છે. કોલમ એટલે કટાર. એસએનડીટી યુનિવર્સિટી, તો આ એક યુનિવર્સિટી છે. સમાદર, માનપૂર્વક સ્વીકારનાર. શ્રીમદ વલ્લભાચાર્ય, આપણને ખબર છે આચાર્ય છે. વ્યુત્પત્તિ એટલે શબ્દની મૂળ ઉત્પત્તિ. પછી છે અધિકરણ એટલે કોઈ પણ પ્રકારનો કોર્સમાં ન આવતો મુદ્દો, એન્ટ્રી પણ કહી શકો તમે. આઈએમપી છે અજાત શત્રુ, જેમનો કોઈ શત્રુ નથી તેવા. મનવા એટલે માનવી. તુલસીદલ, તુલસીપત્ર, તુલસીનું પાંદડું. તોલ એટલે વજન, મૂલ્ય. મેરુ એટલે એક પર્વત છે. મેરુ તો ડગે જેના મન નો ડગે, યાદ છે. સહેલીસ એટલે સફર કરીશ.
પરેશ, ખાતે એટલે લાભ મેળવે, ફાવે, પછીત એટલે ઘરની પાછલી ભીત, ગજ એટલે કાપડ માપવાની ધાતુની પટ્ટી, સમજ, વરવા એટલે નકામું, કઠંગા, નવલખ એટલે 9 લાખ, બરાબર, અગણિત. પછી છે ત્રાજવડે એટલે ત્રાજવે, જીન એટલે એક જાતનું ભૂત, વિનિત એટલે સૌમ્ય વિવેકી, આલા દરજ્જાનો, માફ કરજો, એટલે ઉત્તમ શ્રેષ્ઠ કક્ષાનું. આગળ વધીએ. અટ્ટહાસ્ય ખડખડાટ, હસવું તે. ક્ષણાધર્મ એટલે ક્ષણ માત્રમાં, ક્ષણાર્ધમાં છે, માફ કરજો મારી વાંચવામાં ભૂલ થઈ ગઈ, ક્ષણાર્ધમાં છે એટલે ક્ષણ માત્રમાં. લિજ્જત એટલે મજા, લિજ્જત એટલે શું થાય? મજા એવું થાય. શૂન્યવત શૂન્યની પેઠે, હસ્તી વગર. ઠોયા જેમ હાલ્યા ચાલ્યા વિના, જળની જેમ. લલિત એટલે મનોહર, સુંદર, ગમે એવું. અંગ ભંગીમાઓ યાદ રાખજો આને. અંગ વિક્ષેપ ભાવને વ્યક્ત કરવા, શરીરના અવયવોની ચેષ્ટા કરવી. શબ્દવત એટલે સબવત છે, સબવત એટલે મળદાની જેમ. શૃંગારી એટલે શૃંગાર સંબંધી. બીભત્સ ચિત્રી ચડે તેવું, બિહામણું. શિથિલ એટલે નરમ, ઢીલું પડી ગયેલું. સન્મુખ એટલે રૂબરૂ સામે. ઉમળકાથી વહાલ હેતના ઉભરાથી. નિષ્પલક આંખનો પલકારો માર્યા વિના. ચીલ ઝડપે એટલે ચીલ સમડી બાજ પેઠે ઝડપથી ઉડવું તે. વિહળ એટલે ઉતાવળું. સ્ટ્રેન એટલે વળદુ પડતો કે અતિ શ્રમ એને સ્ટ્રેન કહેવાય. આગળ વધીએ તો ચેપ્ટર 9 થી 18 રૂઢિપ્રયોગ જોઈ લઈએ ફટાફટ. ચાલ ચાલવી એટલે યુક્તિ પ્રમાણે અમલ કરવો. આ જોઈ લ્યો, ભાજી મૂળા માનવા. આ દેખાય છે ભાજી મૂળા, અહીંયા લખી દઉં સાઈડમાં. હવે તમને ભાજી મૂળા માનવા, તો ભાજી મૂળા માનવા જે છે આ PYQ છે મિત્રો, ફટાફટ કહી દો ક્યારનો છે? 2023 ટાટ HS નો PYQ છે, બરાબર. ચાલો ફટાફટ જોઈ લઈએ. વાતને સરળ જાણવી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા, IMP છે આ વર્ષે. જીવવાની આશા ન હોવી. ધનોત પનોત નીકળી જવું. સર્વસ્વ નાશ પામવું. થઈ ગયું મિત્રો, ખૂબ સરસ. ચાલો પ્રકરણ 19 થી 18 છે આપણી પાસે, ધોરણ 11 ગુજરાતીમાં. ફટાફટ જોઈ લઈએ શબ્દાર્થ પહેલા એના. મેદની એટલે ટોળું. કૃષ એટલે ઈસુનો વધસ્તંભ છે. લોચને એટલે આંખે. વિલસે શોભે. જડિયા એટલે મળ્યા ખોડિયા બંને થાય. ચાહુ એટલે પ્રેમ કરું. આઈડેન્ટિટી કાર્ડ એટલે ઓળખપત્ર. કમ્પાઉન્ડ એટલે શાળાની ફરતું આંગણું છે. પાંડુ એટલે પાંડુ રાજા, પાંડવોના પિતા થઈ ગયા એ. કેસુડા છે, કેસરી રંગના એક જાતના ફૂલ, ખાખરાના ફૂલ. પરફોર્મ એટલે અભિનય કરવો. સાલ્વાડોર ડાલી એટલે સ્પેનનો એક પ્રસિદ્ધ અતિ વાસ્તવવાદી ચિત્રકાર હતો. નારગોલ આપણે રમતા હોય એક પ્રકારની રમત છે. આણિયો બખોલ, ગોખલું હાટ્યું. હોનારત એટલે અકસ્માત. ગિલ્ટ ફીલ એટલે અપરાધની ભાવના, લાગણી જન્મવી. કોચવધ યાદ રાખજો, બગલા જેવા દેખાતા એક પક્ષી યુગલનો વધ. રામાયણનો એક સુપ્રસિદ્ધ પ્રસંગ પણ છે આ. બોરા એટલે ચણી બોર. કાતરા એટલે આંબલીના ફળ. ટેટા એટલે વડના ફળ. ઘર વખરી એટલે ઘરને લગતો સરસામાન, રાચર ચીલું. રબીશ અર્થહીન વાહિયાત વાત છે. રબીશ અંગ્રેજી શબ્દ છે. પાનખર એક ઋતુ છે, મહાફાગણમાં આવે. ખર્ચી નાખ્યા વાપરી નાખ્યા. ઉજ્જડ ઉજ્જડતા, ખાલીપો, એકલતા. સમવયસ્ક એટલે સમોવડિયું, સરખી ઉંમરનું. ઉઠવેઠ એટલે વેઠરૂપ, શરમ. સેવા સંભાળ, અંતરરસ પાણી કે ખોરાકનું શ્વાસ નળીમાં પેસી જવું તે. અંતરસનો મતલબ યાદ રાખજો. ચાલો, સેવા એટલે સંભાળ એવો મતલબ થાય, આ અલગ છે. ઉછંખુલ એટલે ઉછાછડું, ઉદ્ધત. મીરાબાઈ થવું છે એટલે વૈરાગ્ય લેવું છે. IMP છે આ વખતે પરીક્ષામાં પૂછાઈ ગયું એટલા માટે. મજહબ એટલે ધર્મ. શૈતાન એટલે બદમાશ. તકદીર એટલે નસીબ, કિસ્મત. મનુજે એટલે માણસે, મનુષ્ય. પુરાવો સાબિતી. કુરાન મુસલમાનોનો મુખ્ય ધર્મગ્રંથ છે. પૈગંબર એટલે પેગંબર, માણસ માટે ખુદાનો સંદેશાવાહક. સહી એટલે ખત, કાગળમાં નીચે પોતાનું નામ લખવું તે. મતુમ પણ કહેવાય ને. હિચકારું હિનકોટીનું. ગળા બુડ ગળા સુધી ડૂબેલું. કને એટલે પાસે, બંદગી પ્રાર્થના. દોહ દગો, બાંદરડા ભાઈ બહેન સ્વજન. પડી પ્રવાહી ભરવાનું એક માપ છે. ફોટો ફાનસનો ગોળો જેને કહીએ. બજર ઘસવી દાંતે છીકણી ઘસવી. ઉત્કંઠા તીવ્ર ઈચ્છા. રેફરન્સ બુક ગુજરાતીમાં સંદર્ભ ગ્રંથ કહેવાય. મેટ્રિક
મહાવિદ્યાલયમાં દાખલ થવા જેવું ભણતર માધ્યમિક શાળાનું અંતિમ વર્ષ ધોરણ 10 કહી શકાય. પહેલા એને મેટ્રિક કહેવાતું. થરથરી ઉઠવું, કંપવું, ધ્રુજવું, નિર્વ્યાજ કપટ રહિત, સાલસ સરળ, અબૂધ જેમ, અણસમજુ મૂર્ખની જેમ. ફટાફટ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આગળ. ખહતા એટલે ખસતા દૂર થતા, કાગડા કવિ કાગ, હાચે એટલે સાચે હકીકતમાં, સાંભળે એટલે યાદ આવે, મોટપ મોટાપણું પ્રતિષ્ઠા અબરું, કડવી ન ગમે એવી અપ્રિય, દશા એટલે સ્થિતિ હાલત, મનુષ્યની નસીબ ઉપર સારી માટી અસર કરનારી ગ્રહાદિકાની સ્થિતિ, દાજનારા ચીડ ગુસ્સો દ્વેષ કે વેદ નાખનારા, દૂજનારા આંસુ ટપકાવનારા, ખુમારી ગર્વ દ્વીપ દીવો, ખોરડું માટીની ભીતનું ઘર, ઉજાસ એટલે પ્રકાશ, એક શેર એટલે મણ 20 કિલોગ્રામનો 40મો ભાગ 500 ગ્રામ કહી શકો, પાસેર શેરનો ચોથો ભાગ, દોઢ પાસેર એક આખો ને એક અડધો પાસેર, મર્મ એટલે ભેદ રહસ્ય, મનોવૃત્તિ આઈએમપી છે, મનની વૃત્તિ મનનું વલણ, વીઘા એટલે જમીનનું એક માપ છે, 25 ગુઠાનું એક વીઘું થાય, ઘણી જગ્યાએ 16 ગુઠ્ઠાનું પણ વીઘું થાય, હવાડો ઢોરને પાણી પીવાનો કુંડ, મહારાજ એટલે મહારાજ, ધર્માદા એટલે દાનમાં આપેલું, ગરકાવ એટલે ગરક મશગુલ મગ્ન લીન, ધર્મબુદ્ધિ ધર્મની સમજ ધર્મની દ્રષ્ટિ ધર્મની વિવેક શક્તિ, સ્થગિત થંભી ગયેલું રોકાયેલું, જાનહાનિ નુકસાન માર્ગ રસ્તો નિર્માણ રચના સર્જન, અન્યથા એટલે બીજી રીતે, ઝુંડ એટલે ટોળું કે જૂથ, રાહદારી એટલે વટે માર્ગું. આગળ જોઈએ દ્રષ્ટાંત એટલે ઉદાહરણ થાય. ત્રિવિધ 3 પ્રકાર વાળું આઈએમપી છે. વૈશ્વનાર એટલે વૈશ્વનાર નામનો અગ્નિ આપણા આઈએમપી છે, દરિયાની અંદર થતો. વિવેકસભર વિવેકથી પૂર્ણ, દ્વિબંધ 2 વાર બંધાયેલું, સુબદ્ધ સારી રીતે બંધાયેલું. અને રૂઢિપ્રયોગો જોઈ લઈએ. મનમાં ને મનમાં સમસમી રહેવું, અપ્રગટ રીતે રોષ કરવો, ગુસ્સાને મનમાં જ દબાવી દેવો, જીવ તાળવે ચડી જવો આ વર્ષે આઈએમપી છે. જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હું ભારે ઉચ્ચાટ થવો, કાગળને ડોળે રાહ જોવી, ખૂબ આતુરતાથી રાહ જોવી, મોઢા ચડી જવા રીસાઈ જવું. અને અંતિમ વાત છે જળજળિયા આવી જવા, મતલબ થાય આંખમાં આંસુ આવી જવા, ભાવવશ થઈ રડવું આવવું, હાથ પકડવો લગ્ન કરવું, હૃદયનો કૂંચો કરી નાખવો, લાગણીઓ કચડી નાખવી, છેલ્લે પાટલે બેસવું, આત્યંતિક નિર્ણય લેવો, અને અંતિમ દોમ સાહેબી હોવી, અતિશય સાધન સંપન્ન હોવું, ખૂબ શ્રીમંત હોવું, આર્થિક સ્થિતિ ખૂબ સદ્ધર હોવી. તો મિત્રો અહીંયા આપણે ધોરણ 11ના તમામ શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો જે કંઈ પણ આઈએમપી છે વગેરે વગેરે બધું જ પૂર્ણ કર્યું છે. તો આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે આપણી ચેનલને લાઈક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, બરાબર. અને સાથે સાથે તમને અન્ય કેવા વિડીયોઝ જોવા છે તેના માટે પણ કોમેન્ટ સેક્શનની અંદર જણાવી શકો છો. ચાલો ત્યાં સુધી મળીએ નવા એપિસોડમાં.